જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. જે કોઈને પણ હેલ્થ, વેલ્થ કે ફેમિલી કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મેં મારી કોન્ટેક્ટ ડિટેલ્સ યુટ્યુબ ચેનલના વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં જણાવી જ છે. આજે હું તમને વાત કરીશ લકી ડે અને લકી કલર બાબતે. એટલે કે 1 થી 9 મૂળાંકવાળા વ્યક્તિ માટે કયો લકી દિવસ કહેવાય અને કયો લકી કલર કહેવાય. હવે લકી દિવસ અને લકી કલર એ શું છે એ સમજવા માટે તમને એક એક્ઝામ્પલ આપીશ. કે તમે કોઈ કાર્ય માટે જતા હો તો સામાન્ય રીતે તમે તમારા ફ્રેન્ડને સાથે લઈને જશો, નહીં કે તમારા એનિમીને, નહીં કે તમારા દુશ્મનને. કેમ? કારણ કે તમે તમારા મિત્ર સાથે જશો તો તમે જાણો જ છો કે તમારું કામ પાર પડશે, તમારું કામ સુગમતાથી ઇઝીલી થઈ જશે. પણ જો તમે તમારા દુશ્મનને સાથે લઈને જશો તો ચોક્કસ તમારો દુશ્મન તમારા કામમાં આડખીલી રૂપે, નડતર રૂપે વચ્ચે આવશે અને તમારું કામ અટકી પડશે અથવા તો તમારું કામ બગડી જશે, હવે કામ નહીં થાય. તો તેવી જ રીતે તમે કોઈ સારું કાર્ય કરતા હોવ કે કોઈ નવું કામ ચાલુ કરતા હોવ તે જો લકી દિવસે અથવા તો એ પ્રમાણે લકી કલરના કપડાં અથવા તો ઘરમાં પણ જે તમારું ફર્નિચર હોય, રાચરચીલું હોય કે અમુક વસ્તુઓ હોય કે તમારું કોઈ વેહિકલ હોય, એ જો તમારા લકી કલર મુજબ તમે લો તો તે તમારા આગળના જે કર્મના ફળો હોય અથવા તો તમારી જે ડેસ્ટિની હોય એને ઇમ્પ્રૂવ કરવામાં, ચેન્જ કરવામાં મદદરૂપ થશે. તો આપણે 1 થી 9 મૂળાંકના લકી ડે અને લકી કલર બાબતે વિગતે જોઈશું આજના આ વિડીયોમાં. મૂળાંક 1 સૂર્ય, તો તેનો લકી દિવસ છે રવિવાર અને તેનો લકી કલર છે યલો એટલે કે પીળો અથવા તો ઓરેન્જ અથવા તો પાર્શિયલી લાલ કલર હોય તે તેના માટે લકી કલર છે. હવે 1 મૂળાંકવાળા વ્યક્તિએ કયો કલર અવોઇડ કરવો જોઈએ અથવા તો કયા કલરના કપડાં કે વસ્તુઓ ના લેવી જોઈએ? બ્લેક અને ડાર્ક બ્લુ. એટલે કે 1 નંબરના મૂળાંકવાળા માટે અનલકી કલર છે બ્લેક, કાળો કલર અને ડાર્ક બ્લુ. મૂળાંક 2 એટલે ચંદ્ર, તેના માટે લકી દિવસ છે સોમવાર અને લકી કલર છે વ્હાઈટ, લાઇટ બ્લુ અને ગ્રીન. અનલકી કલર છે બ્લેક અને રેડ. મૂળાંક 3 ગુરુ. ગુરુ એટલે લકી ડે ગુરુવાર, લકી દિવસ ગુરુવાર. લકી કલર યલો, ઓરેન્જ, પિંક અને પાર્શિયલ રેડ. અને અનલકી કલર બ્લેક, ડાર્ક બ્લુ અને વ્હાઈટ. 4 નંબર એટલે રાહુ. લકી દિવસ મંગળવાર, ટ્યુઝડે. લકી કલર ગ્રે અથવા તો બ્લુ કલરના જે શેડ્સ હોય તે, પણ ડાર્ક બ્લુ નહીં, લાઇટ બ્લુમાં. અને અનલકી કલર બ્લેક અને રેડ. 5 નંબર બુધ, એટલે લકી દિવસ બુધવાર. લકી કલર ગ્રેના લાઇટ શેડ્સ અને ગ્રીનના લાઇટ શેડ્સ. એટલે કે ગ્રીન કલર જે હોય તેના લાઇટ શેડ્સ અને ગ્રે કલર, આ 2 કલર તેના માટે લકી કલર છે. અને અનલકી કલર અથવા કયા કલર એને અવોઇડ કરવા જોઈએ? ડાર્ક ગ્રીન અને બ્લેક. 6 નંબર શુક્ર, તો તેના માટે લકી દિવસ કયો? શુક્રવાર. લકી કલર વ્હાઈટ અને લાઇટ બ્લુ અને અનલકી કલર યલો. 7 નંબર કેતુ. લકી દિવસ શનિવાર અને લકી કલર ગ્રે, લાઇટ બ્લુ, ક્રીમ અને લાઇટ યલો. અનલકી કલર બ્લેક, રેડ અને કોઈ પણ ડાર્ક કલર હોય તે તેના માટે અનલકી છે. 8 નંબર શનિ.
લકી દિવસ શનિવાર. લકી કલર ડાર્ક બ્લુ, ડાર્ક ગ્રીન અને યલો ગ્રે. યલો અને ગ્રે કલર એટલે જો ફરી કહું, લકી કલર કયો છે? ડાર્ક બ્લુ, ડાર્ક ગ્રીન, યલો અને ગ્રે. અને અનલકી કલર અથવા કયો કલર અવોઇડ કરવાનો? બ્લેક, રેડ અને વ્હાઇટ. છેલ્લે 9 નંબર. 9 નંબર એટલે મંગળ. લકી કલર મંગળવાર. કલર રેડ અથવા તો બ્રાઉનના શેડ્સ ઓફ બ્રાઉન અને મરૂનના શેડ, એ બધા લકી કલર કહેવાય. અને અનલકી કલર બ્લેક કલર અને લાઇટ કલર. તો આ બધાના સાર રૂપે તમે એટલું યાદ રાખો કે 1 થી 7 નંબર જે છે તેઓએ કોઈ પણ, જે મેં કીધા લકી અનલકી કલર એને તો ધ્યાનમાં રાખવાના છે, પણ કોઈ પણ કલરમાં જે લકી કલર છે તેમાં પણ ડાર્ક કલર તેઓએ વાપરવાના નહીં. 8 નંબરમાં ડાર્ક કલર એ લકી કલર છે અને 9 નંબરમાં લાઇટ કલર એ અનલકી કલર છે. તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જે તે દિવસે અને જે તે કલર મુજબ તમે જો કાર્ય કરશો તો તમને તેમાં કાર્યસિદ્ધિ મળશે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.